नमस्कार विद्यार्थी मित्रों, युवा कोचिंग क्लासेस में आपनु हार्दिक स्वागत है। આપણે ગયા વિડીયોમાં 1 થી 20 વિકલ્પો જોઈ ચૂક્યા છીએ। હવે 21 થી 30 જોવાના છે। એમાં 21મો છે આંકડા લેન્સની પોતાની કેન્દ્રમાં ફેરફાર કરવાની ક્ષમતાને શું કહે છે? સમાવેશ ક્ષમતા, એ મોતિયા કાઢવાથી કેન્દ્રમાં ઘટાડો, ડી એક પર જવાબમાં આવશે સમાવેશ ક્ષમતા। વિકલ્પ નંબર 22 છે માનવ આંખની દ્રષ્ટિની ખામીના કેટલા પ્રકાર છે? હવે આપણને એમ થાય કે માનવ આંખની દ્રષ્ટિની ખામી કેટલા પ્રકાર છે? તો A2, B3, C4, D5। તો માનવ આંખની દ્રષ્ટિના 3 પ્રકાર છે। એક લઘુ દ્રષ્ટિની ખામી છે, બીજી છે ગુરુ દ્રષ્ટિની ખામી અને ત્રીજી આવે છે પ્રેસબાયોપિયા। એટલે આપણો જવાબ આવશે B3। વિકલ્પ નંબર 23 છે પ્રકાશના ઘટક રંગોના પટ્ટાને શું કહે છે? એ વર્ણપટ, બી સપ્તરંગી, સી શ્વેતપટ કે ડી એક પણ નહીં। તો જવાબમાં આવશે વર્ણપટ। વિકલ્પ નંબર 24 છે શ્વેત પ્રકાશનું પ્રિઝમ વડે તેના કેટલા ઘટક રંગોમાં વિભાજન થાય છે? A7, B6, C8, D5। તો પ્રિઝમ વડે સપ્તરંગી વર્ણપટ મળે છે અને જેનો ક્રમ છે જાનીવાલી પીનારા, જે 7 રંગોનો બનેલો છે, એટલે જવાબ 7 આવશે। એના પછી 25મો વિકલ્પ છે વરસાદ પડ્યા પછી આકાશમાં જોવા મળતો પ્રાકૃતિક વર્ણપટ કયો છે? પ્રાકૃતિક વર્ણપટ એટલે કે કુદરતી વર્ણપટ। તો એ મેઘધનુષ્ય, બી સપ્તર્ષિ, ડી તારાઓની હરોળ કે ડી બી અને સી। તો જવાબમાં આવશે મેઘધનુષ્ય। એના પછી વિકલ્પ નંબર 26 છે મેઘધનુષ્ય હંમેશા આકાશમાં સૂર્યની કઈ દિશામાં જોવા મળે છે? તો આપણને બધાને ખબર છે કે એ વર્ષા ઋતુમાં જોવા મળતું એક પ્રાકૃતિક વર્ણપટ છે અને એ હંમેશા આપણને કઈ દિશામાં જોવા મળે? એ વિરુદ્ધ, બી સામે, સી બાજુમાં કે ડી એક પણ નહીં, પરંતુ આપણને ખબર છે કે એ હંમેશા આપણને વિરુદ્ધ દિશામાં જ જોવા મળે છે, એટલે જવાબ આવશે એ વિરુદ્ધ। એના પછી 27 નંબરનો વિકલ્પ છે તારાઓ શેના બનેલા છે? આપણને પણ ખબર હોવી જોઈએ કે તારાઓ એક પ્રકારે સ્વયં પ્રકાશિત છે। તો જવાબમાં શું આવશે? તો વિકલ્પ એ છે હાઇડ્રોજન અને હિલિયમ, બી નાઇટ્રોજન અને હિલિયમ, સી હાઇડ્રોજન અને ફોસ્ફરસ કે ડી એક પણ નહીં। તો જવાબમાં આવશે હાઇડ્રોજન અને હિલિયમ। એના પછીનો 28મો નંબરનો વિકલ્પ છે કઈ ઘટનાને કારણે વાસ્તવિક સૂર્યોદય કરતાં 2 મિનિટ વહેલો દેખાય છે? આપણને અમુક વાર એવું થાય કે વાસ્તવિક સૂર્યોદય કરતાં 2 મિનિટ વહેલો કેમ દેખાય છે? કઈ ઘટના છે? તો વિકલ્પમાં આપેલા છે વાતાવરણીય અને વક્રીભવન, બી વિભાજનના કારણે, સી આંતરિક પરાવર્તન કે ડી એક પણ નહીં। તો જવાબમાં આવશે વાતાવરણીય વક્રીભવન। એના પછી આપણે વિકલ્પ નંબર જોવાનું છે 29મો લાલ રંગની તરંગ લંબાઈ ભૂરા રંગની તરંગ લંબાઈ કરતાં કેટલી ઘણી વધારે છે? એ 1.8, બી 1.7, સી 1.6, ડી 1.5। અને આ ભૂરા રંગની તરંગ લંબાઈ વધારે હોવાને કારણે આપણે સ્વચ્છ આકાશનો રંગ પણ ભૂરો જોઈ શકીએ છીએ, માટે આ વિકલ્પની અંદર જવાબ આવશે 1.8 ગણી। એના પછી છેલ્લા નંબરનો વિકલ્પ છે 30 નંબરનો કે સૂર્યપ્રકાશનો વર્ણપટ મેળવવા માટે સૌપ્રથમ પ્રિઝમનો ઉપયોગ કયા વૈજ્ઞાનિકે કરેલ? એ આઇઝેક ન્યૂટન, બી બ્રોસ્ટેડ લોરી, સી રોબર્ટ હુક કે ડી આઇન્સ્ટાઈન। તો જવાબમાં આવશે આઇઝેક ન્યૂટન। આ વિડીયો ગમે હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી। જય હિન્દ, જય ભારત, અસ્તુ।